Okay, I can drive. હા, અને પછી તમે કાર લઈને જઈ શકો છો. He said, don't go drive. પછી મેં એમ કહ્યું કે હું કાર લઈને જઈશ, તો ત્યારે પણ તેવું કે નહીં, કાર પણ નહીં લઈ There જાઉં. was some accident. કેટલાક અકસ્માતો થયા છે People died in accident. અને અકસ્માતમાં લોકો મરી ગયા છે. And I will say, then I will walk. પછી એમને હું કહીશ કે તો પછી હું ચાલતો ચાલતો જઈશ. I will walk from Kerala to Gujarat. અને જો તમે કેરલાથી ગુજરાત સુધી ચાલતા ચાલતા આવો તો And the people say, he said, by walking, some snake came and bite and the people died. અને ત્યારે પણ એ વ્યક્તિ એવું કહેવા લાગે કે ચાલતા ચાલતા પણ કેટલાક લોકો જતા હતા અને કેટલીક વખત લોકોને સાપે ડંખ માર્યો અને એ રીતે પણ લોકો મરણ પામ્યા છે. Hey, don't fly. Flight is crashing. અને જુઓ કે વિમાન પણ પડી જાય છે. Oh, don't drive. હા, ડ્રાઇવિંગ કરીશ નહીં, Accidents are happening. કે અકસ્માતો થાય છે. Don't walk. ચાલીશ પણ નહીં, Yeah, snakes are coming. કેમ કે સાપ આવે છે. Stay home. ઘરમાં જ રહે. But I told him, પરંતુ મેં એમને કહ્યું, while staying home also people are dying. અને ઘરમાં રહેવાથી પણ લોકો તો મરણ પામે છે. Yeah, staying home also people are dying. જે લોકો ઘરમાં રહે તે લોકો પણ મરણ પામે My છે. dear brothers and sisters, એટલા માટે મારા વાલા ભાઈઓ અને બહેનો, there are good people. આપણી પાસે સારા લોકો છે, There are bad people. ખરાબ લોકો પણ છે. We have to use the discernment. પરંતુ આપણે પારખવાની શક્તિનો ઉપયોગ કરવાનો છે. Let only the right people lay the hands on you. અને વાલાઓ, થવા દો કે યોગ્ય લોકો જ આપણા માથા પર હાથ મૂકે. The right people come and preach the right word of God. અને યોગ્ય લોકો આવીને યોગ્ય વચનનો પ્રચાર કરે. Lift your hands and shout hallelujah. તમારા હાથોને ઉપર ઉઠાવો અને પોકારીને કહો હાલેલુયા, Jyoti hallelujah. હાલેલુયા. Yes, the wrong people when they lay hands, અને વાલાઓ, જ્યારે ખોટા લોકો હાથ મૂકે છે the bondages are coming. ત્યારે એ બંધનો આવે છે. Sin bringing the અને bondages. પાપ બંધન લાવે છે. Yes, and vain tradition giving you the bondage. પરંપરાઓ આપણા જીવનમાં બંધન લાવે Wrong છે. handling giving you the bondage. અને ખોટી આ લોકોના હાથ મૂકવા દ્વારા આપણને બંધન મળે છે. Fourthly, I want to tell you, ચોથી બાબત તમને કહેવા માંગુ છું, wrong company, wrong friendship giving you the bondage. ખોટી મિત્રતા કે ખોટી સંગતિ આપણને બંધન આપે છે. Wrong association giving you the bondage. ખોટી સંગતિ આપણને બંધન આપે છે. Gospel of Matthew chapter 11. માથી લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય. Come on, open your Bible. Gospel of Matthew chapter 11. આ તમારા બાઇબલને ખોલો. માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય, Verses 2 to 4. એમની 2 થી 4 કલમ. Gospel of Matthew chapter 2, chapter 11, verse 2 to 4. અને માથીની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય અને 2 થી 4 કલમ. Yes. હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્તના કામ સંબંધી સાંભળીને પોતાના શિષ્યોને મોકલીને તેને પૂછાવ્યું કે આવનાર તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ? ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો, તમે જે જે સાંભળો છો ને જુઓ છો તે જઈને યોહાનને કહી દેખાડો. Amen. Amen. Hallelujah. Hallelujah. Are you with me? બધા મારી સાથે જો સમજી રહ્યા છો? Are you with me? બધા સમજી રહ્યા છો? If you are with me, then shout Amen. જો બધા સમજી રહ્યા હોય તો પોકારીને કહો આમેન. John the Baptist asking a strange question to Lord Jesus Christ. હવે યોહાન બાપ્તિસ્ત પ્રભુ યેશુના માટે એક બહુ જ અજબ જેવો સવાલ પૂછે છે. Are you the one supposed to come? હા, જે આવનાર છે તે તું જ છે કે? Are you the one? Are you the Messiah? શું તું જ મસીહા છે? Are you the one supposed to come? જે આવનાર હતો તે તું જ છે? John the Baptist should not or supposed not to ask this question at any match. અને વાલાઓ, એ કોઈ પણ સંજોગોમાં યોહાન બાપ્તિસ્તે આ સવાલ પૂછવો જોઈતો નહોતો. Because he is the one supposed to introduce to other people, this is the Son of the living God. કેમ કે એ જ વ્યક્તિ બીજા લોકોને પરિચય કરાવનાર હતો કે આ જીવતા દેવનો દીકરો છે. Listen carefully. Now he stumbled. પરંતુ હવે ધ્યાનથી સાંભળો, હવે તે ઠોકર ખાઈ ગયો છે. Jesus himself said, John the Baptist, he has stumbled. અને જુઓ કે અહીંયા યોહાન બાપ્તિસ્ત ઠોકર ખાઈ રહ્યો છે. Why he stumbled? શા માટે તે ઠોકર ખાઈ રહ્યો છે? Once he had a tremendous revelation, the clear-cut revelation about Lord Jesus. અને એક સમયે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને એમને એક અદ્ભુત પ્રતિકરણ પ્રાપ્ત થયું. Because
John the Baptist is not an ordinary person. કેમ કે યોહાન બાપ્તિસ્ત એ સામાન્ય વ્યક્તિ નહોતો. He was a promised child. એ તો પ્રતિજ્ઞા કે વાયદો કરેલું બાળક હતો. He filled with the Holy Spirit, not at the meeting, but in the womb of the mother. વાલાઓ એ પવિત્ર આત્માથી ભરપૂર થયો હતો, કોઈ સભામાં નહીં, પરંતુ માતાના ગર્ભમાં કુખમાં જ તે પવિત્ર આત્માથી ભરપૂર થયો હતો. Oh, he's a bulldozer, prepare the way of the Lord. અને એ તો બુલડોઝર કે જેસીબી જેવો હતો, તે તો રસ્તો તૈયાર કરનારો હતો. Oh, he's the one prepare the way of the Lord. અને એ તો પ્રભુનો માર્ગ તૈયાર કરનારો હતો. Yeah, he's the one baptized Lord Jesus અને Christ. આ જ યોહાન બાપ્તિસ્તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાપ્તિસ્મા આપ્યું હતું. He had the privilege to, by seeing Father, Son and the Holy Spirit. Father said, Son present, and the Holy Spirit came in the form of a dove. અને આ એ વ્યક્તિ હતો કે તેણે પિતાની વાણીને સાંભળી અને એમના પુત્ર ઈસુને તેને બાપ્તિસ્મા આપ્યો અને પવિત્ર આત્માને તેના ઉપર કબૂતરના પેઠે આવતા તેને જોયો. So he has seen the union of Trinity. અને તેમણે આ ત્રિએકતાની જે એકતા છે તેમણે જોઈ હતી. So he's an amazing man of God. અને એ પ્રમાણે તે પ્રભુનો અદ્ભુત સેવક હતો. Nobody has ever seen the union of a Trinity. કોઈએ ક્યારે પણ આ ત્રિએક પરમેશ્વરનું જે જોડાણ છે એને જોયું નથી. But John has seen. પરંતુ આ યોહાને જોયું. Nobody baptized Jesus except John the યોહાન Baptist. બાપ્તિસ્ત સિવાય કોઈએ પ્રભુ યેશુને બાપ્તિસ્મા નહોતું આપ્યું. Nobody filled with the Holy Spirit in the womb of the mother except John the Baptist. વાલાઓ કોઈ પણ એ વ્યક્તિ માતાની કુખમાં કે ગર્ભસ્થાનમાં પવિત્ર આત્માથી ભરપૂર થયો નહોતો સિવાય કે આ યોહાન. And he told about Jesus, behold the Lamb of God. અને આ જ યોહાને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની પાસે આવતા જોયો ત્યારે તેમણે એવી રીતે પરિચય કરાવ્યો લોકોને કે જુઓ દેવનો હલવાન. Yeah, behold the Lamb of God, one who takes away the sins of the જુઓ world. દેવનો હલવાન કે જે જગતના પાપનું હરણ કરે છે. But the same John the Baptist, પરંતુ હવે આ જ યોહાન બાપ્તિસ્ત oh, later on he is asking the unwanted question. હજી કેટલાક સમય બાદ આ પ્રકારનો નકામો સવાલ તે પૂછે છે. He was asking the forbidden question. Suppose you should not ask. અને એવો એક જે ન પૂછવા જેવો સવાલ કે પ્રશ્ન તે પૂછે છે. Are you the one supposed to come? જે આવનાર હતો તે તું જ છે કે શું? Hey John, what happened to you? એ યોહાન તને શું થયું? What happened to your revelation? તારા પ્રગટીકરણને શું થયું? Hey, what happened to you? You directly heard from the Father. અને જે જીતું તે પિતા પાસેથી સાંભળ્યું હતું એનું શું You થયું? have directly seen from the Holy Spirit is coming upon Jesus. અને તે તો સીધે સીધું જોયું હતું કે પવિત્ર આત્મા પ્રભુ યેશુ પર ઉતરી રહ્યો છે. What you supposed to hear, you heard. What you supposed to see, you have seen. અને જે તારે સાંભળવું જોઈતું હતું એ તે સાંભળ્યું, જે તારે જોવું જોઈતું હતું એ તે જોયું છે. Now what happened to you? પણ હવે તારે શું થયું? And he will say, અને તે તેને કહેશે now I am in the jail. કેમ કે હવે હું કેદખાનામાં છું. Now I am in the jail. હું હવે કેદખાનામાં છું. There is no holy people in the jail. જેલમાં કોઈ પવિત્ર લોકો નથી. No anointed people in the jail. જેલમાં કોઈ અભિષિક્ત લોકો નથી. Robbers and thieves are there in the jail. ત્યાં જેલમાં તો ચોર અને લૂંટારાઓ છે. Rapes and robbers are there in the jail. ત્યાં તો બળાત્કાર કરનારાઓ અને લૂંટનારા લોકો છે. Oh, all unholy people are there in the jail. જેલમાં અપવિત્ર લોકો છે. And because he started mingling with unholy people, અને તે અપવિત્ર લોકોની સાથે તે ભળી ગયો માટે his revelation faded away. અને એમનું જે પ્રગટીકરણ જોવાની જે બાબત હતી તે જતી રહી. His revelation faded away. અને વાલાઓ એમનું પ્રગટીકરણની બાબત એમની પાસેથી દૂર થઈ ગઈ. Yes, he lost his fire. અને એમની આગ તેમણે ગુમાવી દીધી. Hey, he is staying with the sinful people, the unholy people, defiled people in the jail. અને હવે તે જેલમાં અપવિત્ર લોકો, અશુદ્ધ લોકોની સાથે રહી રહ્યો છે. Hey, let me ask you. મને તમને પૂછવા દો, Hey, who are your friends? તમારા મિત્રો કોણ છે? Who are your friends? તમારા મિત્રો કોણ છે? Whom you are mostly associating? તમે કોની સાથે મોટા ભાગે જોડાયેલા રહો છો? Hey, what's the nature of your friends? તમારા મિત્રનો સ્વભાવ કેવો છે? Oh, one day or other you are going to become like your friends. એક યા બીજા દિવસે તમે પણ તમારા મિત્રો જેવા બનશો. Oh, one man of God said, એક પ્રભુના સેવકે આ પ્રમાણે કહ્યું. tell me about your friend, I can tell you who you are. અને તેમણે એમ કહ્યું કે તમારા મિત્રો વિશે મને કહો એટલે તમે કોણ છો એ હું તમને કહીશ. Tell me about friend, I can tell you who you are. તમારા મિત્રો કોણ છે એ તમે મને કહો એટલે તમે કોણ છો તે હું તમને કહીશ. If your friends are praying people, જો તમારા મિત્રો પ્રાર્થનાવાદી મિત્રો છે you will also praying people.
તો તમે પણ પ્રાર્થનાવાદી બનશો. If you are praying, your friends are mission people, જો તમારા મિત્રો સેવકાઈ કરનારા લોકો છે you will also do the ministry. તો તમે પણ સેવા કરશો. Bible says, બાઇબલ કહે છે. Old Testament, first King Saul, he began to walk with the prophets. અને વાલાઓ આ જૂના કરારમાં પહેલા રાજાના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે રાજા સાઉલ એ પ્રબોધકોની સાથે ચાલતો હતો. And Saul started walking among the prophets. તે પ્રબોધકોની સાથે મળીને જ્યારે ચાલવા લાગ્યો He also started prophesying. ત્યારે તે પણ પ્રબોધવાણી કરવા લાગ્યો. Hey, he also started prophesying. ત્યારે તે પણ પ્રબોધવાણી કરવા લાગ્યો. Are you listening? સાંભળી રહ્યા છો બધા? Are you listening? સાંભળી રહ્યા છો? Be careful about your friends. તમારા મિત્રો વિશે એટલા માટે તમે ઘણા જ સાવધાન રહો. Careful with your close association. તમારા નજીકના મિત્રો કોણ છે, સંગતિ કેવી છે એના વિશે ઘણા સાવધાન રહો. If Brother Suresh Babu have the fire, જો બ્રધર સુરેશ બાબુની પાસે આગ છે oh, one who is carrying water, he is not his friend. તો પછી જે પાણીને લઈને ચાલતો હોય એમનો મિત્ર નહીં બની શકે. You didn't say praise the Lord, let me repeat one more time. પ્રેઝ ધ લોર્ડ બોલ્યા નહીં એટલે મને ફરીથી કહેવા દો. If Brother Suresh Babu have the fire, જો બ્રધર સુરેશ બાબુ આગને લઈને ચાલે છે, who is carrying water, he is not my friend. જો બીજો કોઈ વ્યક્તિ પાણીને લઈને ચાલતો હોય તો એ મારો મિત્ર નહીં થઈ શકે. But one who is carrying petrol, he is my friend. પરંતુ એક વ્યક્તિ કે જે પેટ્રોલને લઈને ચાલતો હોય એ મારો મિત્ર બનશે. Hallelujah. હાલેલુયા. If I have friend, I have a fire. જો મારી પાસે આગ છે તો The water carrier is not my friend. પાણીને લઈને ચાલનારો એ મારો મિત્ર નથી. The one who is carrying petrol is my friend. પરંતુ જે પેટ્રોલને લઈને ચાલતો હોય એ મારો મિત્ર બનશે. So if you are having a wrong friends, અને એટલા માટે જ્યારે તમારી પાસે ખોટા મિત્રો હોય છે you are going to have that bondage. તો પછી તમને બંધન મળશે. So we can love everybody. આપણે બધાને પ્રેમ કરી શકીએ છીએ. We need the right people for our close association. હા, પરંતુ આપણે એ યોગ્ય લોકોની સાથે આપણી મિત્રતા હોવી જોઈએ, સંગતિ હોવી જોઈએ. All angry people shout hallelujah. બધા ગુસ્સો કરનારા લોકો ઉભો કરીને કહે હાલેલુયા. All these people angry people. આ બધા હાલેલુયા બોલનારા લોકો, ગુસ્સો કરવાવાળા લોકો. All happy people shout hallelujah. બધા જ ખુશ લોકો પોકારીને કહે હાલેલુયા. All happy people shout hallelujah. બધા જ ખુશ લોકો કહે હાલેલુયા. Yes, sin giving you bondage. હાલો, પાપ તમને બંધન આપે છે. Right? Tradition giving you bondage. પરંપરા તમને બંધન આપે છે. Wrong handlings are giving you bondage. ખોટા લોકોના હાથ મૂકવા દ્વારા તમને બંધન મળે છે. Wrong association giving you bondage. ખોટી સંગતિ તમને બંધન આપે છે. Words are giving you bondage. શબ્દો તમને બંધન આપે છે. Words are giving you bondage. શબ્દો તમને બંધન આપે છે. Tonight also we will repeat some of these things. આમાંથી કેટલીક બાબતો આજ રાત્રે ફરીથી આપણે સાંભળીશું. Don't come alone, bring 10 people with you. તમે એકલા આવશો નહીં, બીજા 10 લોકોને તમારી સાથે લાવો. Some parents will curse their children. કેટલાક માતા પિતાઓ પોતાના બાળકોને શ્રાપ આપે છે. You will be a failure. તો નિષ્ફળ જઈશ. But the Bible says, પરંતુ બાઇબલ કહે છે oh, we have to bless our children. આપણે આપણા બાળકોને આશીર્વાદ આપવાના છે. Oh, some people will speak ill against us. અને કેટલાક લોકો આપણી વિરોધમાં બોલે. Oh, the entire world probably is saying the negative things about us. અને કદાચ આખું જગત આપણી વિરોધમાં નકારાત્મક બાબતો બોલે. And I want to tell you, પરંતુ હું તમને કહેવા માંગુ છું, you really stand in the word of God. જો તમે ખરેખર દેવના વચનમાં ઊભા રાખો છો તો Walk in the spirit of God. દેવના આત્મામાં ચાલો. Every negative words are cancelled from your life. તમારા જીવનમાંથી તમામ નકારાત્મક વચનો અને બાબતો રદ થશે. All the negative words spoken against you, cancelled in the name of Jesus. યેશુના નામમાં તમારા જીવનની વિરોધમાં બોલવામાં આવેલા તમામ નકારાત્મક બાબતો અને વચનો રદ થાય યેશુના નામમાં. Amen. આમેન. But at the same time, પરંતુ એ જ સમયે we should not say the negative things. આપણે નકારાત્મક વાતો બોલવાની. We have to say only positive things. આપણે ફક્ત હકારાત્મક અને આશીર્વાદની જ બાબતો બોલવાની Don't છે. say I'm a failure. તમે એવું કહેશો નહીં કે હું નિષ્ફળ છું Oh, I'm not going to be blessed. અને હું આશીર્વાદિત નહીં થઈશ. Let me die. મને મારી જવા દો. Oh, let me go astray. મને દૂર જતા રહેવા દો. No more negative words. કોઈ પણ આવા નકારાત્મક શબ્દો કે બાબતો બોલવાની નહીં. What you sow, that you will reap. કેમ કે જે તમે વાવણી કરો છો એ જ તમે કાપણી કરો છો. What you say, that you will harvest. જે તમે વાવણી કરશો એ જ તમે કાપણી કરશો. Don't say negative words. એટલા માટે નકારાત્મક વાતો બોલશો. Say positive words. Always say the word of God. હંમેશા હકારાત્મક વાતો અને
દેવના વચનો જ બોલો. Look at the Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુઓ. Oh, whenever he said that I'm going to die at the cross, જ્યારે તેમણે કહ્યું કે હું વધસ્તંભ પર મરણ પામીશ, whenever Jesus said I'm going to be crucified, અને જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે હું વધસ્તંભે જડાઈશ, next verse he said I shall rise again. ત્યારે એમના વાક્યનો બીજો ભાગમાં તેમણે તરત જ કહ્યું છે કે પરંતુ હું ફરીથી ઉઠીશ. Amen. Amen. Yeah, he said whenever he said I'm going to be crucified, અને જ્યારે તેમણે કહ્યું કે હું વધસ્તંભે જડાઈશ, next sentence he said I shall rise again. તરત જ એમની સાથે બીજું વાક્ય તેણે બોલ્યું છે કે હું પાછો ઉઠીશ. The hammer is there, the nail is there, the cross is there. અને વાલાવો એ સ્વર્ગ છે, એ વધસ્તંભ છે, એ પીડા છે. Oh, but I shall rise again. હા, પરંતુ હું પાછો મરેલામાંથી સજીવન થઈશ. Judas is there, Pilate is there, Roman government is there, અને યહૂદા ઇસ્કોરિયત છે, પિલાત છે, રોમન સરકાર છે, but I shall rise again. પરંતુ હું ફરીથી પાછો ઉઠીશ. Hey, what is your problem? શું છે સમસ્યા? Oh, what is your problem? તમારી સમસ્યા શું છે? Say, I will also promoted. હું પણ મહિમાવાન થઈશ. Yes, I will be elevated. હું પણ પ્રમોશનને પ્રાપ્ત કરીશ. So I will be a blessing to many. હું ઘણા બધા લોકોને માટે આશીર્વાદનું કારણ બનીશ. There are many negative people. ઘણા બધા નકારાત્મક લોકો છે. They will say negative things. તેઓ નકારાત્મક વાતો બોલશે. Whatever they say that never happened in your life. Whatever God say that is going to establish your life. પરંતુ લોકો જે તમારા વિશે કહે છે એ તમારા જીવનમાં નહીં થાય, પરંતુ દેવ જે તમારા વિશે કહે છે એ તમારા જીવનમાં પૂરું થશે. Hallelujah. હાલેલુયા. Clap your hands and praise God. જોરદાર મોટા અવાજે તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરીએ. Hallelujah. What the people, what the devil say, it never happened. What God say over your life, that will happen. લોકો અને શૈતાન જે કહે છે તે નહીં, પરંતુ પ્રભુ જે કહે છે તે આપણા જીવનમાં થશે. What the people say, negative words, what the devil say, it is not going to establish. લોકોએ જે નકારાત્મક વાતો કહી હોય કે શૈતાને કહી હોય એ આપણા જીવનમાં નથી થવાની, But what God say, it is going to happen in your પરંતુ life. દેવ જે કહે છે તે આપણા જીવનમાં પૂરું થશે. Let me tell you my true story. મને મારા જીવનમાં બનેલી એક સત્ય ઘટના I can કહેવા. tell you thousands of stories. હું તમને હજારો એવી ઘટનાઓ કહી શકું છું. At the age of 17, I came to the Lord. અને મારી 17 વર્ષની ઉંમરમાં હું પ્રભુની પાસે At the age આવ્યો. of 18, I started preaching. અને અમારે 18 વર્ષની ઉંમરે મેં પ્રચાર શરૂઆત I કરી. was just a beginner of preaching. જ્યારે હું ફક્ત શરૂઆતમાં પ્રચાર હોય મેં શરૂ જ કર્યો હતો. Somebody said that this fasting prayer was going on. અને કોઈકે કહ્યું કે એક ઉપવાસ પ્રાર્થના ચાલી રહી છે. It's almost like 20 kilometers away from 22 kilometers away from my અને hometown. મારા પોતાના જ ગામ કે શહેરથી તે લગભગ 20 કે 22 કિલોમીટર દૂર હતું. Oh, in the house, 300 people gathered. અને એ હોલમાં In the church, એ મંડળી એ ચર્ચમાં લગભગ 300 લોકો ભેગા થયા હતા. As soon as I get in there, અને જેવો હું ત્યાં ગયો, the pastor called me and allow me to sit in the dais. અને પછી ત્યાંના પાસ્ટરે મને બોલાવ્યો અને આગળ તેમને મને સ્ટેજ પર બેસાડ્યો. There was another preacher was there. અને ત્યાં એક બીજો પ્રચારક હતો. And he told me, pastor told me, the starting pastor told me, 10 minutes I will give you. You have to share your short testimony. અને પછી એ સ્થાનિક પાસ્ટરે મને કહ્યું કે તમને હું 10 મિનિટ આપીશ, તમારી સાક્ષી તમારે બોલવાની છે. So even though he gave me 10 minutes, અને જો કે તેમણે મને 10 મિનિટ આપી છતાં I પણ minimized like 8 minutes, 9 minutes, something like that. અને પછી મેં ઓછામાં ઓછો સમય લીધો લગભગ 8 કે 9 મિનિટ. Because Holy Spirit is not only having the accelerator, he is having the brake also. કેમ કે આ દેવ પવિત્ર આત્મા પાસે ફક્ત એક્સિલેટર છે એટલું જ નહીં, પરંતુ એમની પાસે બ્રેક પણ છે. Amen. Amen. So he gave me 10 minutes. અને એ પ્રમાણે મને તેમણે 10 મિનિટ આપી. I shared a couple of my things, a couple of my experience. I finished with 8 minutes, 9 minutes, something like અને that. પછી મારા અનુભવ અને સાક્ષીની સાથે મેં 8 થી 9 મિનિટમાં પૂરું કરી દીધું. And the people are blessed, and there was a move of the Spirit. લોકો આશીર્વાદિત થયા, દેવના આત્માનું ચલન પણ થયું. But the next moment, when the main speaker got up, પરંતુ આગલી ક્ષણમાં જ્યારે એ મુખ્ય વક્તા ઊભા થયા, that Malayali pastor, he put a bomb on my head. The bomb અને on my. અને એ મલયાલી પાસ્ટરે તેણે બોમ્બ મારા માથા પર ફોડ્યો. Yeah, he said, તેણે કહ્યું his testimony is good, તારી સાક્ષી સારી છે, but he is not going to sustain.
પરંતુ એ ટકી રહેવા માટે સારી નથી. Oh, he's not going to sustain. પરંતુ એ સારું નથી ટકી રહેવા માટે. All these demons you can get only from Kerala. અને આ બધા પ્રકારના દુષ્ટાત્માઓ તમને કેરળથી મળી શકે. I don't know how many Malayali people are watching me. મને ખબર નહીં કેટલા મલયાલી લોકો મને જોઈ રહ્યા છે. Yeah, and he said he's not going to sustain. અને તેમણે મને તે જ દિવસે કહ્યું કે તું ટકી રહી શકીશ નહીં. 300 people are watching. 300 people are attending the meeting. અને એ સભામાં લગભગ 300 લોકો બેઠા હતા. So at that time I'm the firstborn from my family for the Lord. અને એ સમયે મારા પરિવારમાંથી હું પહેલો દીકરો હતો પ્રભુની સેવામાં I આવ્યો. crushed and began to cry. અને ત્યાં હું તૂટી ગયો, ભાંગી પડ્યો અને હું રડવા લાગ્યો. I took the handkerchief my pocket and bite in between my teeth so that my tears, so that my crying sound won't come out. અને પછી મેં મારો હાથ રૂમાલ કાઢ્યો અને મારા દાંતોથી એમને મેં આમ પકડી રાખ્યો જેથી મારો રડવાનો અવાજ બહાર નહીં આવે. Oh, I don't know what is happening here. મને ખબર નહોતી કે શું થઈ રહ્યું Like છે. a little baby, I started sobbing and અને crying. ત્યાં નાનકડા બાળકની સમાન હું રડવા લાગ્યો. Somehow the meeting is over. ગમે તેમ કરીને પછી મીટિંગ પૂરી થઈ. Just before the benediction, I ran away from that place. અને પછી છેલ્લો આશીર્વાદ બોલાય તે પહેલા જ હું મીટિંગમાંથી નીકળી ગયો. Still, I'm drinking my tears. હજુ પણ મારા આંસુઓ વહી રહ્યા હતા. And I went to that junction over there, the town. અને પછી એ શહેરના સ્ટેશને હું પહોંચ્યો. So I was standing there. હું ત્યાં ઊભો હતો. I'm asking the Lord. Sorry. I'm asking the Lord. હું મારા પ્રભુને પૂછી રહ્યો હતો, You call me to the ministry. પ્રભુ તમે મને તમારી સેવા માટે One side બોલાવ્યો. I'm a student, another side I'm a preacher. અને એક તરફ હું વિદ્યાર્થી હતો, બીજી તરફ હું પ્રચારક હતો. I'm not going to sustain for you. પણ પ્રભુ શું હું તમારા માટે ટકી રહીશ નહીં? As I'm not going to sustain for you. પ્રભુ શું હું તમારા માટે ટકી શકતો નથી? I saw a Pentecostal family is coming. અને પછી એક પેન્ટિકોસ્ટલ પરિવારને આવતા મેં જોયું. Can I say Pentecostal? અને કેવી રીતે કહી શકું કે પેન્ટિકોસ્ટલ લોકો? Because they are full of white in dress, color in dress. કેમ કે તેઓ હંમેશા સફેદ અને સફેદ ડ્રેસમાં પહેરતા હોય. They're coming from some other meeting. તેઓ કોઈ બીજી સભામાંથી આવી રહ્યા હતા. They didn't come in the opposite direction. અને તેઓ આમ વિરોધ દિશામાંથી આવી રહ્યા હતા. And they came and stood in that bus stand અને like me. તેઓ પણ આવીને મારી સમાને બસ સ્ટેન્ડ પર ઊભા રહ્યા. 5 minutes passed by. 5 મિનિટ પૂરી થઈ. They haven't seen me before. પહેલા તેઓએ મને ક્યારેય જોયો The નહોતો. sister was telling the husband, પરંતુ બહેન એના પતિને કહી રહ્યા હતા. go and tell him, something like that she is saying. અને તેણે એમ કહી રહી હતી કે તમે જાઓ ને એમને કહો. Oh, and the husband came to me. અને પછી એ પતિ મારી પાસે આવે છે. And he said, અને તેમણે કહ્યું, hey, my wife received a prophecy for you. મારી પત્નીને તારા માટે ભવિષ્યવાણી પ્રાપ્ત થઈ છે. Your prophecy, અને મને લાગ્યું અરે ભવિષ્યવાણી. I just received one that pain has not yet come out. અત્યારે જ મને ચર્ચમાં ત્યાંથી એક મોટું દુઃખ મળ્યું છે અને એ હજુ દૂર થયું નથી. Then another prophecy, પાછી બીજી ભવિષ્યવાણી આવે છે. not in the church but in the best of Holy Spirit. અને હવે પવિત્ર આત્મા આ ભવિષ્યવાણી ચર્ચમાં નથી, આ તો બસ સ્ટેન્ડ પર આવી રહી At છે. that time I thought that the Holy Spirit can move only in the church. અને એ સમયે તો મને એમ લાગતું હતું કે પવિત્ર આત્મા ફક્ત ચર્ચમાં જ ચલાયમાન થઈ I શકે. can tell you now the Holy Spirit can move anywhere in the world. પરંતુ અત્યારે હું તમને કહી શકું છું કે હવે એ દેવ પવિત્ર આત્મા જગતના કોઈ પણ ખૂણામાં ચલાયમાન થાય છે. Anywhere Holy Spirit can move. હરેક જગ્યામાં કોઈ પણ જગ્યાએ પવિત્ર આત્મા ચલાયમાન થઈ I શકે. said, yes brother, yeah, she can come and tell me. અને મેં કહ્યું હા ભાઈ, તે અહીં આવીને મને કહી શકે છે. And she came stepping forward and she અને said, પછી એ બહેન આવીને મને કહેવા લાગ્યા, because of the words of the man you are broken hearted. અને માણસના શબ્દોના કારણે તમે તમારા હૃદયમાં ઘવાયેલા વ્યક્તિ છો. Oh, because of man's heart you are broken hearted. You are having a shattered mind. અને માણસના શબ્દોના કારણે તારા હૃદયમાં તું તૂટી ગયેલો છે, તું દુખી છે. Next word she said, અને બીજો શબ્દ તેણીએ જે કહ્યો, be faithful, વિશ્વાસયોગ્ય બની રહે, holy. પવિત્ર રહે. Oh, right before the people of reproach you are going to have a harvest. અને એ જ નિંદા અને અપમાન કરનારા લોકોની સામે જ તું કાપણી કરવાનો છે. Yeah. Oh, be faithful, વિશ્વાસયોગ્ય રહે, be holy. પવિત્ર રહે.
right before the same people of reproach, you are going to have a harvest. એ જ લોકો કે જેઓએ તારી નિંદા કરી છે એમની સામે તું કાપણી પણ કરશે. We give that prophecy to each and every one of you. અને વાલાઓ એ ભવિષ્યવાણી આપ સર્વને દરેકને હું આપવા માંગુ છું. Be faithful. વિશ્વાસયોગ્ય રહો, Be holy. પવિત્ર રહો. Whenever people reproach you, right before the people, you are going to have a harvest. જે લોકોએ જ્યાં તમારી નિંદા કરી છે, અપમાન કર્યું છે, નીચે પાડ્યા છે, ત્યાં જ તમે કાપણી પણ કરવાના છો. Hallelujah. હાલેલુયા. Jesus said, યેશુએ કહ્યું, I shall raise again. હું ફરીથી જીવી ઉઠીશ. I shall raise again. હું ફરીથી સજીવન થઈશ. So today, just to say, whatever may be the circumstances, એટલા માટે આજે કોઈ પણ પરિસ્થિતિ કેમ ના હોય પણ કહીએ, I'm going to be blessed. હું આશીર્વાદિત થઈશ. I'm going to be elevated. હું ઊંચે ઉઠીશ. Right opportunities are going to come to me. મારા માથે ને મારી પાસે યોગ્ય તક આવવાની છે. Doors are going to be open for me. મારા માટે દરવાજાઓ ઉઘડવાના છે. My family is going to be blessed. મારું પરિવાર આશીર્વાદિત થવાનું છે. My children are going to be taught by the Lord. મારા બાળકો દેવ દ્વારા શિક્ષણ પામશે. So no more bondages in the name of Jesus. એટલા માટે યેશુના નામમાં હવે પછી કોઈ બંધનો નહીં. Sin is giving you the bondage. પાપ તમને બંધન આપે છે. Vain tradition is giving you bondage. પરંપરાઓ બંધન આપે છે. Wrong handlines is giving you bondage. ખોટા લોકોના હાથ મૂકવા દ્વારા બંધન પડે છે. Handlines, wrong association giving ખોટી you. સંગતિ બંધન આપે છે. Wrong words are giving you bondage. ખોટા શબ્દો બંધન આપે છે. But the Holy Spirit is setting you free. પરંતુ દેવ પવિત્ર આત્મા તમને આઝાદ કરીને આપે. Word of God setting you free. દેવ Word of God setting you free. દેવનું વચન તમને આઝાદ કરે છે. Lord Jesus Christ setting you free. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને આઝાદ કરે છે. Hallelujah. હાલેલુયા. Shall we stand in the presence of God? આવો પ્રભુની ઉપસ્થિતિમાં આપણે ઊભા થઈ જઈએ. Come on, shall we stand in the presence of આવો God? દરેક જણ પ્રભુની ઉપસ્થિતિમાં ઊભા થઈ જઈએ. Holy Spirit is here. પવિત્ર આત્મા સ્થાનમાં છે. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. All brothers and sisters, બધા જ ભાઈઓ અને બહેનો lift your both hands and open your mouth and begin to worship the Lord. ઊભા થઈ જઈએ અને આપણા બંને હાથોને ઉપર ઉઠાવીએ.